સુરેન્દ્રનગર ચોટીલામાં એસઆઈઆર મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો। પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણાએ એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। થાનના પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાયાનો દાવો કરવામાં આવ્યો। પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કર્યાનો દાવો છે। એસઆઈઆર પ્રક્રિયામાં ઘોર બેદરકારીનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું અને સાથે જ લોકોને મતદાર યાદી મુદ્દે સાવચેત રહેવા ઋત્વિક મકવાણાએ અપીલ કરી। તો એસઆઈઆરમાં શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નંબર 7 જે ભરાઈ ગયું એ અરજી કરનાર વ્યક્તિ સુધી પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ। ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરના આધારે મુખ્ય વ્યક્તિ સુધી પહોંચ્યા। હિતેશ નહીં પણ હદાણી મહેશભાઈનું નામનું છે આ સિમ કાર્ડ। તેઓ કોઈ દિવસ સ્થાન ગયા પણ ન હોવાનો તેમણે દાવો કર્યો। તેમણે જણાવ્યું કે મને છેલ્લા 2 દિવસથી આ મુદ્દે ફોન આવી રહ્યા છે, પરંતુ મેં કોઈ પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી। હું હેરાન થઈ ગયો છું। થાનની અંદર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના ચૂંટણી કાર્ડને રદ કરવાને લઈને કોંગ્રેસે સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે અને એક નંબર જેમાં આપેલો છે, જે નંબર જે વ્યક્તિ પાસે ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં સુધી અત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે। જે રીતના અલગ અલગ નામો આપવામાં આવ્યા છે ફોર્મની અંદર, હિતેશ રાઠોડ, કોઈ બથવા છે। આપણે પહેલા ભાઈ સાથે જ વાત કરશું। મોટા ભાઈ, પહેલા તો તમારું સાચું નામ શું છે એ જાણવું। અદાણી મહેશ વીરજીભાઈ। અદાણી મહેશ વીરજીભાઈ। અદાણી મહેશ વીરજીભાઈ। અને મૂળ તમે ક્યાં ના છો? તારી ઢોકળવા, એટલે તાલુકો લાગે ચોટીલા લાગે, જિલ્લો સુરેન્દ્રનગર। અચ્છા, જે રીતના વાત કરી, એક ચૂંટણી કાર્ડના ફોર્મ રદ કરવા માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે, તેમાં તમારો નંબર લખવામાં આવ્યો છે, તેને લઈને શું કહેવું છે? હવે એની તો મને કઈ જાણ નથી ને ખોટો નંબર કોકે લખાવી દીધો છે અમને। હું પેલા રહેતો જુનાગઢ, 15-20 વર્ષ જુનાગઢ રહ્યો, પછી રાજકોટ આવતો રહ્યો 4 વર્ષથી। મને કેટલા રોમ નંબર ડેલી કોલ આવે છે કાયમી ને કાયમી। શું પૂછે છે? શું હું કે પૂછે કે હિતેશભાઈ બથવાર બોલો તમે? કે મેં કીધું ના, મહેશ બોલું રાજકોટ થી। મેં કીધું આ ફોર્મ તમે ભર્યા છે કે નહીં? નહીં। એકય ફોર્મ તમે? ના, એકય ફોર્મ નથી ભર્યું। હું થાન જતો જ નથી, મારે કોઈ છે જ નહીં, રિલીવર નહીં કોઈ। તમારું શું કેવું છે? આ ખોટા કોકે મારા નંબર એમાં નાખી દીધા છે ફોર્મમાં। તમારું શું માંગ શું છે? આવી રીતના તમને રોજ એટલા કોલ આવી રહ્યા છે, તમારું શું કેવું? સર, હું તો કંપની હોય કોલ ઉપાડીને જવાબ દેતો હોય કે ભાઈ ના, રોમ નંબર હે, હું તો રાજકોટ થી બોલું, મહેશ બોલું। મને કેટલા કોલ આવતા હોય રોજના કેટલા ફોન આવતા? 15-20 કોલ આવે। હમણાં 2 દિવસથી જ ચાલુ થયા છે। આજે 10-12 કોલ આવ્યા તમારા બધા। એટલે મેં અત્યારે હું ફ્રી હોય ત્યારે ઉપાડીને જવાબ દઉં કે ભાઈ ના, રોમ નંબર હે। એટલે તમે થાન કોઈ દી ગયા જ નથી? ના, થાન નથી ગયો। તો જે રીતના વાત કરીએ, હદવાણી મહેશભાઈ પોતે છે જુનાગઢના, પહેલા રહેતા હતા 10-15 વર્ષથી, ત્યાંનું એમને સિમ કાર્ડ ખરીદી કરેલું છે ને જે એસઆઈઆર ની અંદર જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, જે નંબર આપવામાં આવ્યા છે તે આમના આપવામાં આવ્યા છે, પરંતુ જે વ્યક્તિ થાન ગયો જ નથી તો તેણે આ ફોર્મ ભર્યા પણ નથી તેવું કહી રહ્યો છે। રોજના એમને એટલા કોલ આવી રહ્યા છે અલગ અલગ નામથી, પરંતુ તે છેલ્લા ઘણા સમયથી રાજકોટ રહે છે અને રાજકોટની ખાનગી કંપની અંદર નોકરી કરે છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ નંબર જે ફોર્મની અંદર લખવામાં આવ્યા છે તે લખ્યા કોણે? કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।